હેલો એવરીવન, હું છું મેઘા પ્રજાપતિ બ્રેનટેક ડિઝાઇન સોલ્યુશન્સ તરફથી. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે સોફ્ટવેર અવેરનેસ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ માટે. તો આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કયા કયા સોફ્ટવેર શીખી શકે છે, કયા કયા સોફ્ટવેર કઈ ફિલ્ડ માટે યુઝ થાય છે અને એમાં એને કઈ કંપનીઝમાં જોબ મળી શકે છે. તમારું જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અથવા તો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરી રહ્યા છો અથવા તો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરવા માંગો છો, તો તમને ઘણા બધા ક્વેશ્ચન્સ થતા હશે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી શું સ્કોપ છે, હું કઈ ફિલ્ડમાં જોબ લઈ શકું છું. તો એ બધી ફિલ્ડમાં ઘણી બધી છે, જેમ કે તમે ગવર્મેન્ટ જોબ લઈ શકો છો, જેવી કે જીઈબીમાં છે, પ્રોફેસરની જોબ છે, અથવા તો તમે પીએસયુ કંપનીઝમાં જોબ લઈ શકો છો, અથવા તો તમે પ્રાઇવેટ સેક્ટરમાં જઈ શકો છો. તો પ્રાઇવેટ સેક્ટરમાં તમારે જોબ લેવી હોય તો એમાં પણ ઘણી બધી ફિલ્ડ છે, જેમાંની આજે આપણે એક ફિલ્ડ જોઈશું, ડિઝાઇનિંગ. તો ડિઝાઇનિંગમાં જવા માટે તમારે કઈ એક્સ્ટ્રા સ્કિલ્સ રિક્વાયરમેન્ટ છે એ બધું જ આપણે આજે જાણીશું. ઇલેક્ટ્રિકલમાં ડિઝાઇનિંગમાં જવા માટે સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ છે, તો એમાં પણ અલગ અલગ પાર્ટ પડે છે કે કયા ટાઈપ્સના સોફ્ટવેર આવે છે. તો હવે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ સોફ્ટવેર કે ઇલેક્ટ્રિકલમાં કયા ટાઈપના સોફ્ટવેર આવે છે. તો ઇલેક્ટ્રિકલમાં મેઇનલી 3 ડિવિઝન્સ પડે છે કે ડિઝાઇન સોફ્ટવેર છે, ઓટોમેશન સોફ્ટવેર છે અને એનાલિસિસના સોફ્ટવેર છે. તો ડિઝાઇનિંગ સોફ્ટવેર શું કામ કરે છે, તો કે તમારી ઇલેક્ટ્રિકલના જે વાયરિંગ ડાયાગ્રામ્સ છે, સ્કેમેટિક ડાયાગ્રામ્સ છે, પેનલની ડિઝાઇનિંગ છે, પેનલમાં અંદર કમ્પોનન્ટ્સ કઈ જગ્યાએ કયા કમ્પોનન્ટ્સ મૂકવા એના માટેની જે ડ્રોઈંગ્સ રેડી કરવાની છે, તો એ બધું જ તમારું ડિઝાઇનિંગ સોફ્ટવેરમાં આવી જશે. પછી છે ઓટોમેશન સોફ્ટવેર. તો કે ઓટોમેશન સોફ્ટવેર શું છે, તો કે ઓટોમેશન બેઝ ઇન્ડસ્ટ્રીઝ હોય યા તો સબસ્ટેશન છે, પાવર સ્ટેશન છે, તો ત્યાં બધે ઓટોમેશનના સોફ્ટવેર્સ યુઝ થતા હોય છે. એનાલિસિસ સોફ્ટવેર. તો કે એનાલિસિસ સોફ્ટવેર ક્યાં યુઝ થાય છે, જેમ કે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો અને કોઈ મોટર ડિઝાઇન કરી રહ્યા છો, તો હવે એ મોટર કેટલું પાવર કન્ઝપ્શન કરશે, એના વોલ્ટેજ રેટિંગ કેટલા હશે, એના કરંટ રેટિંગ કેટલા હશે, એ બધું જ એનાલાઇઝ કરવા માટે તમે એનાલિસિસ સોફ્ટવેરનો યુઝ કરશો. એનાલિસિસ સોફ્ટવેર અલગ છે, જેમ કે આન્સિસ ઇલેક્ટ્રિકલ છે, ઇટેપ્સ છે, જેવા ઘણા બધા એનાલિસિસ સોફ્ટવેર્સ છે. નેક્સ્ટ આપણે જોઈશું કે ડિઝાઇન સોફ્ટવેર્સ. તો ડિઝાઇન સોફ્ટવેરમાં બહુ બધા સોફ્ટવેર્સ છે, જેવા કે ઓટોકેડ ઇલેક્ટ્રિકલ છે, રેવિટ MEP છે, ઓટોડેસ્ક ઈગલ છે, ઓર્કેડ છે, સોલિડ એજ છે, ફ્યુઝન 360 છે, ટાઇનીકેડ છે, કાઈકેડ છે, ડાયલક્સ છે વગેરે જેવા. ફર્સ્ટ છે ઓટોકેડ ઇલેક્ટ્રિકલ, જે 2D ડ્રાફ્ટિંગ માટેનું સોફ્ટવેર છે, જેમાં તમે વાયરિંગના 2D ડિઝાઇન્સ કરી શકો છો, સ્કેમેટિક ડિઝાઇન્સ બનાવી શકો છો, તમારા પેનલમાં કમ્પોનન્ટ્સ ક્યાં મૂકવા એ જે ડિઝાઇન તમારે કરવાનું હોય છે એ પણ તમે ઓટોકેડ ઇલેક્ટ્રિકલમાં કરી શકો છો. નેક્સ્ટ સોફ્ટવેર છે રેવિટ MEP. તો રેવિટ MEP એ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ ત્રણનું કમ્બાઇન સોફ્ટવેર છે, જેમાં તમે કોઈ હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય યા મોટી હોસ્પિટલ્સ હોય તો એમાં ડક્ટિંગ મૂકવા માટે હેલ્પફુલ છે એ સોફ્ટવેર. રેવિટ MEP એ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, ફાયર સેફ્ટી, વાયરિંગ્સ, પછી એસી છે, વોટર પાઇપ છે, એ બધું કઈ જગ્યાએ મૂકવું એ બધા ડાયાગ્રામ્સ બનાવવા માટે હેલ્પ કરે છે. સોલિડવર્ક્સ ઇલેક્ટ્રિકલ પેનલ ડિઝાઇન કરવા માટે યુઝ થાય છે, જેમાં તમે પેનલનું લેઆઉટ પણ બનાવી શકો છો અને પેનલમાં જે કમ્પોનન્ટ સેટ કરવાના છે એના ડાયાગ્રામ્સ પણ રેડી કરી શકો છો. ડાયલક્સ છે એ લાઇટિંગ કેલ્ક્યુલેશન માટેનું સોફ્ટવેર છે. તમે ઘરની હોય યા તો કોઈ બિલ્ડિંગ હોય એની ઇન્ડોર અને આઉટડોર બધી જ લાઇટિંગનું કેલ્ક્યુલેશન કરી અને લાઇટ સેટ કરી શકો છો. સોલિડ એજ, ફ્યુઝન 360 છે, આ બધા સોફ્ટવેર જે છે એ ડિઝાઇનિંગ માટેના સોફ્ટવેર છે, જે 3D CAD સોફ્ટવેર છે, જેમાં તમે ઇલેક્ટ્રિકલ ડાયાગ્રામ્સ ડિઝાઇન કરી શકો છો. ઓટોડેસ્ક ઈગલ છે, ઇલેક્ટ્રા E8, ઓર્કેડ, એ બધા PCB ડિઝાઇન માટેના સોફ્ટવેર છે, જેમાં તમે PCBની ડિઝાઇન કરી શકો છો. તો આપણે ડિઝાઇનના કેટલાક સોફ્ટવેર વિશે જાણ્યું કે કયા સોફ્ટવેર છે અને શેના માટે યુઝ થાય છે. તો ડિઝાઇનિંગમાં બીજા પણ ઘણા બધા સોફ્ટવેર છે, જે અલગ એપ્લિકેશન્સ માટે યુઝ થતા હોય છે, જેમ કે PCB ડિઝાઇન માટે બીજા ઘણા સોફ્ટવેર છે, જેમ કે ટાઇનીકેડ છે, કાઈકેડ છે વગેરે જેવા. હવે નેક્સ્ટ આપણે જોઈશું ઓટોમેશન સોફ્ટવેર.
તો ઓટોમેશન સોફ્ટવેરમાં જનરલી પીએલસી અને સ્કાડા યુઝ થાય છે, જેમાં પીએલસી છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર, જે પ્રોગ્રામિંગ માટેનું સોફ્ટવેર છે, અને સ્કાડા છે એ સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન છે, કે જે મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ કરવા માટેનું સોફ્ટવેર છે. તો આ તો વાત થઈ કે ઓટોમેશનમાં સોફ્ટવેર કયા યુઝ થાય છે, પણ એની પહેલાં એ જાણવું જરૂરી છે કે ઓટોમેશન શું છે, કઈ જગ્યાએ યુઝ થાય છે. તો ઓટોમેશન બેઝ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે કોઈ પ્રોસેસ કરતી કંપની હોય, કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની હોય, કોઈ પેકેજિંગ કંપની હોય, જેમાં કોઈ એક પર્ટિક્યુલર પ્રોસેસથી તમારું પેકેજિંગ થઈ રહ્યું છે યા તો મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, એ ટાઈપની કંપનીઝમાં યુઝ થાય છે. અથવા તો પાવર જનરેશન સ્ટેશન હોય અથવા તો સબ સ્ટેશન હોય કે જ્યાં પાવર કેટલો ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યો છે, કેટલો ટ્રાન્સમિટ થઈ રહ્યો છે, એ બધું કંટ્રોલિંગ અને મોનિટરિંગ એ ઓટોમેશનમાં થાય છે. તો આ ટાઈપની કંપનીઝને ઓટોમેશન બેઝ કંપનીઝ કહેવામાં આવે છે, જ્યાં પીએલસી અને સ્કાડા સોફ્ટવેર યુઝ થાય છે. ઓટોમેશનમાં તમે ઓટોમેટિકલી ફૂલી પ્રોસેસને કંટ્રોલ કરી શકો છો. જેમ કે કોઈ બોટલ ફિલિંગ પ્લાન્ટ હોય તો બોટલને ફિલ કરવી, પછી નેક્સ્ટ સ્ટેજ પર એની પર કેપ લગાવો, એના નેક્સ્ટ સ્ટેજ પર એની પર લેબલ લગાવો, આ બધી જ પ્રોસેસ ઓટોમેટિકલી થતી હશે. આના માટેનું જે પ્રોગ્રામિંગ છે એ તમારું પીએલસી સોફ્ટવેરમાં થશે, અને આ પ્રોસેસને જોવા માટે મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ સિસ્ટમ જે બનાવશો એ તમે સ્કાડામાં બનાવશો. તો આ થયા ઓટોમેશન માટેના સોફ્ટવેર્સ. તો હવે આપણે નેક્સ્ટ જોઈશું એનાલિસિસ માટેના સોફ્ટવેર. તો કે એનાલિસિસમાં કયા સોફ્ટવેર ઇલેક્ટ્રિકલમાં યુઝ થાય છે. તો ફર્સ્ટ જે વધારે યુઝ થાય છે તે આન્સિસ ઇલેક્ટ્રિકલ છે, ઈટેપ છે. તો આન્સિસ ઇલેક્ટ્રિકલ શાના માટે યુઝ થાય છે, તો તમે કોઈ મોટર ડિઝાઇન કરો છો તો મોટરના રેટિંગ્સ છે, એનો પાવર કન્ઝપ્શન છે, એ બધું જ આન્સિસ ઇલેક્ટ્રિકલમાં એનાલાઇઝ કરવામાં આવે છે. નેક્સ્ટ સોફ્ટવેર છે ઈટેપ. તો ઈટેપ છે એ ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિયન્ટ એનાલિસિસ કરવા માટેનું સોફ્ટવેર છે. પછી છે તમારું PSCAD કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટ્રાન્ઝિયન્ટ એનાલિસિસ કરવા માટેનું સોફ્ટવેર છે. અને છે મેટલેબ એન્ડ સિમ્યુલિંક, જેમાં અલગ અલગ તમે કંટ્રોલ ડાયાગ્રામ્સ હોય એ બધું એનું એનાલિસિસ કરવા માટે યુઝ થાય છે. હવે નેક્સ્ટ આપણે કેટલાક સોફ્ટવેર જોઈશું કે શેના માટે યુઝ થાય છે, કઈ રીતે યુઝ કરી શકીએ છીએ, કઈ ટાઈપની કંપનીઝમાં તમને એ સોફ્ટવેર શીખીને જોબ મળી શકે છે, એ બધું જ આપણે જોઈશું. તો આપણે સ્ટાર્ટ કરીએ ઓટોકેડ ઇલેક્ટ્રિકલથી. તો ઓટોકેડ ઇલેક્ટ્રિકલ મેં તમને જેમ આગળ જણાવ્યું એમ 2D ડિઝાઇનિંગ કરવા માટેનું સોફ્ટવેર છે, જેમાં તમે ઇલેક્ટ્રિકલ વાયરિંગ્સ, સ્કેમેટિક વાયરિંગ્સ છે, એ બધા વાયરિંગ્સનું ડાયાગ્રામ્સ રેડી કરી શકો છો. જનરલ ઓટોકેડ વિશે તો તમે સાંભળ્યું જ હશે કે જે સિવિલના લોકો યુઝ કરે છે, આર્કિટેક્ટ લોકો યુઝ કરે છે, ફેશન ડિઝાઇનિંગ જે કરતા હોય એ પણ એ સોફ્ટવેરને યુઝ કરી શકે છે. પણ જે ઇલેક્ટ્રિકલના પર્સન્સ છે એ ઓટોકેડ ઇલેક્ટ્રિકલ વધારે યુઝ કરે છે, કારણ કે એમાં ઓટોકેડની તો બધા ટૂલિંગ આવે જ છે, એની સાથે સાથે ઇલેક્ટ્રિકલના જે કેડ ફીચર્સ છે એ એમાં અલગથી એડ કરેલા છે. તો ઇલેક્ટ્રિકલની કંપનીઝ જે છે કે જે વાયરિંગ્સ, ડાયાગ્રામ્સને બધું રેડી કરતી હશે તો એ ઓટોકેડ ઇલેક્ટ્રિકલ જ પ્રિફર કરે છે. તો ઓટોકેડ ઇલેક્ટ્રિકલમાં તમે ઇલેક્ટ્રિકલ ડ્રોઈંગ્સ બનાવી શકો છો, ધેન એના રિપોર્ટ્સ જનરેટ કરી શકો છો. રિપોર્ટ્સ જનરેટ કર્યા પછી તમે એ પણ જાણી શકો છો કે એમાં મટીરિયલ કેટલું યુઝ થશે, એ મટીરિયલની કોસ્ટ કેટલી થશે. તો એ બધું જ તમે ઓટોકેડ ઇલેક્ટ્રિકલમાં કરી શકો છો. આ તમને જે સ્ક્રીન દેખાઈ રહી છે એ ઓટોકેડ ઇલેક્ટ્રિકલ સોફ્ટવેરની સ્ક્રીન છે, અને આમાં જે ડ્રોઈંગ બનાવેલી છે એ સ્કેમેટિક ડ્રોઈંગ છે. તો તમે આ ટાઈપની સ્કેમેટિક ડ્રોઈંગ્સ બનાવી શકો છો. એની સાથે સાથે પેનલ ડ્રોઈંગ્સ પણ બનાવી શકો છો કે પેનલમાં કમ્પોનન્ટ્સ ક્યાં ગોઠવવા, કઈ જગ્યાએ કયા કમ્પોનન્ટ્સને કનેક્ટ કરવા, એ બધું જ તમે આમાં બનાવી શકો છો. અહીં તમે સ્ક્રીનમાં જેમ જોઈ શકો છો એમ કે સ્કેમેટિક, પેનલ, રિપોર્ટ્સ બધી અલગ અલગથી તમને પેનલ્સ આપેલી છે. અહીંયા આપણે કેટલીક કંપનીઝ આપેલી છે કે જે ઓટોકેડ ઇલેક્ટ્રિકલ યુઝ કરે છે, જેમાં છે સિલિકોન એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ છે, ડીકેડ છે, જીપીઆઈ પ્રોજેક્ટ્સ છે, ઓટોમેક ડિઝાઇન પોઈન્ટ છે, ટેક સિસ્ટમ સોલ્યુશન્સ છે, આર્થા એનર્જી છે. આ બધી જ અમદાવાદની કંપની છે. આની સાથે સાથે બરોડામાં પણ ઘણી કંપનીઝ છે કે જે ઓટોકેડ ઇલેક્ટ્રિકલનો યુઝ કરે છે. નેક્સ્ટ આપણે જોઈશું પીએલસી. પીએલસીનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. તો આ સોફ્ટવેર યુઝ શેના માટે થાય છે અને કઈ રીતે વર્ક કરે છે. તો પીએલસી પ્રોગ્રામિંગ કરવા માટે યુઝ થાય છે
કે જેમાં તમે કોઈ પણ પ્લાન્ટ ડિઝાઇન કરી રહ્યા છો તે પ્લાન્ટમાં કઈ પ્રોસેસ કયા સ્ટેજ પર થશે એ બધું જ પ્રોગ્રામિંગ તમે પીએલસીના સોફ્ટવેરમાં કરી શકો છો. ધેન પીએલસીનું સોફ્ટવેર એ પીએલસીના હાર્ડવેર સાથે કનેક્ટેડ હશે કે જેમાં તમે પ્રોગ્રામને લોડ કરાવશો. એ પ્રોગ્રામને લોડ કરાયા પછી જે પીએલસીનું હાર્ડવેર છે એ તમારી ફિઝિકલ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ હશે કે જે ફૂલ્લી પ્રોસેસને કંટ્રોલ કરશે જે પ્રમાણે તમે પ્રોગ્રામિંગ કર્યું છે. તો આ બધી વસ્તુ કઈ રીતે થશે તો કે પીએલસીમાં પ્રોગ્રામિંગ કરવા માટે કેટલીક પર્ટિક્યુલર લેંગ્વેજીસ છે, એમાંથી તમે કોઈ પણ લેંગ્વેજીસનો યુઝ કરી અને પ્રોગ્રામિંગ કરી શકો છો. પીએલસીમાં અલગ અલગ મોડ્યુલ્સ છે જેવા કે ઇનપુટ મોડ્યુલ છે, આઉટપુટ મોડ્યુલ છે, સીપીયુ છે, પાવર સપ્લાય છે, પ્રોગ્રામિંગ ડિવાઇસ છે. તો આ બધું કમ્બાઈન થઈને એક પીએલસી બને છે. તો પીએલસીમાં જે ઇનપુટ છે એ ઇનપુટ મોડ્યુલથી કનેક્ટેડ કરેલા હોય છે એન્ડ આઉટપુટને આઉટપુટ મોડ્યુલ સાથે કનેક્ટ કરવામાં આવે છે. ધેન સીપીયુ છે કે જે પ્રમાણે તમે પ્રોગ્રામિંગ કર્યું છે એના પર પ્રોસેસ કરશે અને એ પ્રમાણે તમને આઉટપુટ મળશે. પીએલસી ઘણી બધી બ્રાન્ડની મળે છે અને જેમ તમે પીએલસીની બ્રાન્ડ લો છો તો એ અકોર્ડિંગ તમારું સોફ્ટવેર ચેન્જ થાય છે. જેમ કે તમે એલએમ બ્રેડલીની પીએલસી યુઝ કરતા હો તો તમારે રોકવેલ ઓટોમેશનના સોફ્ટવેર આવે છે. ધેન તમે સિમેન્સની પીએલસી યુઝ કરતા હો તો સ્ટેપ 7 નામનું સોફ્ટવેર આવે છે. ડેલ્ટાની પીએલસી હોય તો એના પણ અલગ સોફ્ટવેર છે. એમ તમે જેમ બ્રાન્ડ ચેન્જ કરો છો તેમ એના સોફ્ટવેર પણ ચેન્જ થાય છે. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે RS Logix 500 નામનું સોફ્ટવેર છે. આ એલન બ્રેડલીનું પીએલસીનું સોફ્ટવેર છે. આમ જો તમે સિમેન્સની પીએલસી યુઝ કરતા હો તો સ્ટેપ 7 નામનું સોફ્ટવેર આવે છે. અહીંયા જે પ્રોગ્રામિંગ કરેલું છે એ તમારું લેડર લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ કરેલું છે. એની જગ્યાએ ઇન્સ્ટ્રક્શન લિસ્ટ છે, સ્ટ્રક્ચર ટેસ્ટ છે, આ બધી લેંગ્વેજમાં પણ તમે પ્રોગ્રામિંગ કરી શકો છો. અહીંયા કેટલીક લીડિંગ બ્રાન્ડ છે પીએલસીની કે કઈ બ્રાન્ડની પીએલસી મળે છે જેવી કે એલન બ્રેડલી છે, ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સિમેન્સ છે, ફેસ્ટો છે, જનરલ ઇલેક્ટ્રિક છે, ટોશિબા, મિત્સુબિશી, ઓમરોન છે, ડેલ્ટા અને મેસન. અહીંયા ડેલ્ટા અને મેસન છે એ ઇન્ડિયામાં બને છે. ટોશિબા, મિત્સુબિશી આ બધી જેપનીઝ કંપનીઝ છે. આના સિવાય પણ ઘણી એવી કંપનીઝ છે કે જે પીએલસીનું પ્રોડક્શન કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ છે કે કઈ ટાઈપની કંપનીઝમાં પીએલસી યુઝ થાય છે. તો કે પેપર ઇન્ડસ્ટ્રી હોય, ગ્લાસ ઇન્ડસ્ટ્રી હોય, પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની હોય, ટ્રાફિક કંટ્રોલમાં પણ પીએલસી યુઝ થાય છે, એલિવેટરમાં પણ યુઝ થાય છે, સબસ્ટેશન છે, પાવર જનરેટિંગ સ્ટેશન છે, બધી જગ્યાએ તમે પીએલસીનો યુઝ કરી શકો છો કે જ્યાં તમારે પ્રોસેસને ઓટોમેટિકલી કંટ્રોલ કરવાની હોય ત્યાં તમે પીએલસી યુઝ કરી શકો છો. હવે આપણું નેક્સ્ટ સોફ્ટવેર છે સ્કાડા. સ્કાડાનું ફૂલ ફોર્મ છે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. તો નામ પરથી તમને ખ્યાલ આવશે કે સુપરવાઇઝરી કંટ્રોલ એટલે કે સુપરવાઇઝ કરવું, એની સાથે એનું કંટ્રોલિંગ કરવું. એન્ડ છે ડેટા એક્વિઝિશન કે તમે જે બી ડેટા કલેક્ટ કરે છે એના રિપોર્ટ જનરેટ કરી શકો છો, દેન એને પ્રિન્ટ પણ કરાવી શકો છો. તો સ્કાડા વર્ક કઈ રીતે કરે છે? તો સ્કાડા બેઝિકલી એક સોફ્ટવેર છે કે જે તમે પીસીમાંથી હેન્ડલ કરશો. તો તમે પીએલસીમાં જે ટાઈપનો પ્રોગ્રામ બનાવ્યો છે એનું સિમ્યુલેશન જોવા માટે સ્કાડાનો યુઝ થાય છે. તો સ્કાડામાં તમે કંટ્રોલિંગ રૂમમાંથી બેસીને મોનિટરિંગ પણ કરી શકો છો અને સાથે સાથે કંટ્રોલિંગ પણ કરી શકો છો. તો હવે તમે મોનિટરિંગમાં શું કરશો? તો સપોઝ કે તમે કોઈ પ્રોડક્શન પ્લાન્ટની પ્રોસેસ સ્કાડામાં જોઈ રહ્યા છો. તો હવે એક પ્રોસેસ કયા સ્ટેજ પર કેટલી પહોંચી છે, કેટલું મેન્યુફેક્ચરિંગ થયું છે, એ બધું જ તમે ત્યાંથી સુપરવાઇઝ કરી શકો છો. અને સાથે સાથે કોઈ સ્ટેજ પર ફોલ્ટ થયો તે ફોલ્ટનું ઇન્ડિકેશન પણ ઇઝીલી ત્યાં મળી જશે અને ત્યાંથી તમે કંટ્રોલિંગ કરી શકો છો. એન્ડ મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ કરવા માટેની જે પ્રોસેસ છે એ સ્કાડામાં જોવા માટે તમારે સ્કાડા અને પીએલસીનું કમ્યુનિકેશન કરાવવું પડશે. તો આ કમ્યુનિકેશન તમે સર્વર થ્રુ પણ કરાવી શકો છો જેમાં DDE OPC સર્વર થ્રુ સ્કાડા અને પીએલસીનું કમ્યુનિકેશન થાય છે, અથવા તો તમે ઇથરનેટ RS-232, RS-485 વગેરેથી પણ બંનેનું કમ્યુનિકેશન કરાવી શકો છો. અહીંયા તમે સ્કાડાની એક સ્ક્રીન જોઈ રહ્યા છો જેમાં ઇનટચ સોફ્ટવેર છે જે વન્ડરવેરનું સોફ્ટવેર છે. એમાં એક પ્રોસેસ કંટ્રોલ કરતો તમે પ્લાન્ટ જોઈ શકો છો. તો આ ટાઈપના પ્લાન્ટ્સ તમે સ્કાડામાં બનાવી શકો છો. અહીંયા સ્કાડાના કેટલાક સોફ્ટવેર છે કે કંપની વાઇઝ એના કયા સોફ્ટવેર આવે છે.
તો જેમ પીએલસીમાં હતું કે બ્રાન્ડ ચેન્જ થાય તો તેના સોફ્ટવેર પણ ચેન્જ થતા હતા, સેમ વસ્તુ સ્કાડામાં છે કે તમે કંપની ચેન્જ કરો છો તો એની સાથે સાથે સોફ્ટવેર પણ ચેન્જ થશે. જેમ કે સિમેન્સ બ્રાન્ડનું તમે યુઝ કરો છો તો સિમેન્સનું સ્કાડા સોફ્ટવેર છે વિનસીસી. એલન બ્રેડલીનું યુઝ કરો છો તો એનું સોફ્ટવેર છે આરએસ વ્યૂ. મોડિકોનનું યુઝ કરો છો તો વિજય કાઇટેક છે. ઇન્ટેલ્યુએશનનું યુઝ કરો તો ફિક્સ ડાયનેમિક્સ છે. વન્ડરવેરનું યુઝ કરો તો ઇન્ટરસ્કાડા સોફ્ટવેર છે. ડેલ્ટામાં ડાયવ્યૂ સોફ્ટવેર છે. તો તમે જેમ બ્રાન્ડ ચેન્જ કરો છો તેના અકોર્ડિંગ સ્કાડાના સોફ્ટવેરમાં પણ ચેન્જ થાય છે. હવે તમે જોશો કે સ્કાડા કઈ કઈ કંપનીઝ યુઝ કરે છે અથવા તો કઈ કઈ ફિલ્ડમાં એ યુઝ થઈ શકે છે. તો કે ટ્રાફિક સિગ્નલમાં પણ યુઝ કરી શકો છો, ફાયર સેફટી અલાર્મ્સ ગોઠવેલા હોય એમાં પણ યુઝ કરી શકો છો, સિમેન્ટ મેન્યુફેક્ચર કરતી કંપની હોય તો યુઝ કરી શકો છો, ગેસ ઇન્ડસ્ટ્રી હોય, માઇનિંગ ઇન્ડસ્ટ્રી હોય તો એમાં પણ યુઝ થાય છે, પેપર ઇન્ડસ્ટ્રી છે, ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ છે, પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે, કોઈ પણ પ્રોડક્ટનું મેન્યુફેક્ચર કરતી કંપની હોય તો એમાં પણ તમે સ્કાડા યુઝ કરી શકો છો પ્રોસેસને કંટ્રોલિંગ કરવા માટે. સાથે સાથે કંટ્રોલ રૂમમાંથી તમે એનું મોનિટરિંગ પણ કરી શકો છો. હવે નેક્સ્ટ સોફ્ટવેર આપણે જે જોઈશું એ છે રેવિટ MEP. તો કે રેવિટ MEP ક્યાં યુઝ થાય છે, એને બનાવવાની જરૂર કેમ પડી, તો એ આજે આપણે જોઈશું. તો MEP નો મીનિંગ છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ પ્લમ્બિંગ. કે રેવિટ MEP સોફ્ટવેર છે એ મિકેનિકલ એન્જિનિયર પણ યુઝ કરી શકે છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ યુઝ કરી શકે છે અને પ્લમ્બિંગ સેક્શનના લોકો પણ યુઝ કરી શકે છે. તો રેવિટ MEP નું ફર્સ્ટ વર્ઝન છે એ 2006માં લોન્ચ થયું હતું. દેન 2018ના વર્ઝનથી એ રેવિટમાં ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. તો કે તમે સોફ્ટવેરમાં કરી શું શકો છો કે મિકેનિકલ પોર્શનમાં શું આવે છે, ઇલેક્ટ્રિકલ પોર્શનમાં શું આવે છે અને પ્લમ્બિંગ પોર્શનમાં શું આવે છે. તો મિકેનિકલના લોકો એને કઈ રીતે યુઝ કરશે, તો મિકેનિકલમાં છે કે હીટિંગ, વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનિંગ જે HVAC સિસ્ટમ છે. તો HVAC સિસ્ટમ બનાવવા માટે MEP નો યુઝ થાય છે જે મિકેનિકલ એન્જિનિયર કરશે. તો કે ઇલેક્ટ્રિકલ પોર્શનમાં કઈ રીતે યુઝ કરીશું, તો ઇલેક્ટ્રિકલ પોર્શનમાં કે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ હોય, હોસ્પિટલ્સ હોય તો એનું વાયરિંગ છે, ફાયરની સેફટી છે, ઇન્ડસ્ટ્રીયલ સેફટી છે, એની લાઇટિંગ છે, તો એ બધું ક્યાં ગોઠવવું એના ડાયાગ્રામ્સ જે છે એ બધા MEPમાં બનાવવામાં આવે છે. અને પ્લમ્બિંગ સેક્શનમાં છે કે વોટર પાઇપ્સ છે, સેવેજ છે, તો એ બધું કઈ જગ્યાએથી પાસ થશે એની જે ડક્ટિંગ છે એની એ ગોઠવવા માટે ક્યાંથી ગોઠવવી એ બધા જ ડાયાગ્રામ્સ બનાવવા માટે MEP નો યુઝ થાય છે. રેવિટ MEP છે એ 2D સ્ટ્રક્ચરલ અને 3D મોડલ ડિઝાઇન કરવા માટે યુઝ થાય છે. હવે આપણે જોઈશું કે પાર્ટ વાઇઝ શું શું છે. જેમ મેં આગળ તમને કહ્યું કે મિકેનિકલમાં HVAC સિસ્ટમ ઇન્ક્લુડ થાય છે, ઇલેક્ટ્રિકલમાં છે કે સેફટી કે ફાયરની સેફટી, ઇન્ડસ્ટ્રીયલ સેફટી, એની લાઇટિંગ છે, વાયરિંગ છે, અને પ્લમ્બિંગ સેક્શનમાં છે કે વોટરનું ડિસ્ટ્રીબ્યુશન છે, પંપ છે, પાઇપલાઇન્સ છે, એ બધું ઇન્ક્લુડ કરવામાં આવે છે. હવે આપણે અહીંયા જોઈએ કે રેવિટ MEP કઈ કઈ ટાઈપની કંપનીઝ યુઝ કરે છે. તો રેવિટ MEP વધારે આઉટસોર્સિંગની કંપનીઝમાં યુઝ થાય છે કે જે બીમ ટેકનોલોજી યુઝ કરતા હોય એવી કંપનીઝમાં વધારે યુઝ થાય છે. અહીંયા તમને કેટલીક કંપનીઝ જોવા મળે છે જેવી કે ACS ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ છે જે ગાંધીનગરની કંપની છે, એની સાથે સાથે અમદાવાદમાં પણ છે. બીજી કેટલીક કંપનીઝ છે જેવી કે ફોર્થ ડાયમેન્શન આર્કિટેક્ટ છે, હાઈટેક આઈ સોલ્યુશન છે, L&T છે, મોનાર્ક ઇનોવેશન છે, વર્ચ્યુઅલ બિલ્ડિંગ સ્ટુડિયો છે, 3D બ્લુપ્રિન્ટ ઇન્ડિયા એન્ડ પ્રાઇવેટ લિમિટેડ છે, જેનેસિસ ઇન્ફોસર્ચ છે, ટેસ્લા આઉટસોર્સિંગ સર્વિસીસ છે, ચુડાસમા આઉટસોર્સિંગ પ્રાઇવેટ લિમિટેડ છે, એશિયા સોલ્યુશન્સ છે, કમ્પ્લીટ ડિઝાઇન સ્ટુડિયો, માર્સ બીમ જે અમદાવાદની કંપની છે. આની સાથે સાથે બીજી ઘણી એવી કંપનીઝ છે કે જે રેવિટ MEP નો યુઝ કરીને વર્ક કરે છે. આ ઇમેજમાં તમે જે જુઓ છો એ રેવિટ MEPમાં ક્રિએટ કરેલી ડ્રોઈંગ છે, જેમાં તમે જોઈ શકો છો કે ફેનના પોઈન્ટ્સ આપેલા છે, AC ક્યાં ફિટ કરવા એ આપેલું છે, એની સાથે સાથે વાયરિંગ આપેલું છે, પાઇપિંગની સિસ્ટમ પણ આપેલી છે. તો આ ટાઈપના ડ્રોઈંગ્સ છે જે 2D સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ એની સાથે સાથે 3D મોડલ તમે રેવિટ MEPમાં ક્રિએટ કરી શકો છો. હવે નેક્સ્ટ સોફ્ટવેર આપણે જે જોઈશું એ છે ડાયલક્સ. તો કે ડાયલક્સ યુઝ શેના માટે થાય છે, ક્યારે બનાવવામાં આવ્યું,
એનું વર્ઝન્સ કયા કયા છે તો એ આપણે જોઈશું. ડાયલક્સ જે છે એ લાઇટિંગ કેલ્ક્યુલેશન માટેનું સોફ્ટવેર છે કે તમારા ઘરની અંદર યા તો કોઈ બિલ્ડિંગ હોય તો એની અંદર કે યા તો બહાર કેટલી કેપેસિટીની લાઇટ જોશે, એનું પ્લાનિંગ, એનું કેલ્ક્યુલેશન, એનું વિઝ્યુલાઇઝેશન બધું તમે ડાયલક્સમાં કરી શકો છો. એ ઇન્ડોર એરિયા એની સાથે સાથે આઉટડોર એરિયાની લાઇટ્સને પણ કેલ્ક્યુલેટ કરીને કઈ ટાઈપની ત્યાં લાઇટ્સ મૂકવી એ બધું જ સેટ કરવા માટે ડાયલક્સનો યુઝ થાય છે. ડાયલક્સનું લેટેસ્ટ વર્ઝન છે ડાયલક્સ ઇવો 9.1. ડાયલક્સ એ પ્રોફેશનલ લાઇટની પ્લાનિંગ કરવા માટે યુઝ થાય છે, જેમાં તમે ઇન્ટિરિયર, એક્સટિરિયર અને સ્ટ્રીટ લાઇટિંગ વગેરેનું કેલ્ક્યુલેશન કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈશું કે ડાયલક્સના યુઝીસ ક્યાં ક્યાં યુઝ થાય છે. તો કે ઇન્ડોર એરિયાઝ મતલબ કે કોઈ બિલ્ડિંગની અંદર કઈ ટાઈપની લાઇટ કઈ જગ્યાએ મૂકવી, કોઈ હાઉસ હોય તો એમાં કયા રૂમમાં કઈ ટાઈપની લાઇટ્સ મૂકવી, આઉટડોર એરિયા મતલબ કે સ્ટ્રીટ લાઇટિંગ છે, પછી ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં કેવી ટાઈપની લાઇટિંગ્સ મૂકવી, આર્ટિફિશિયલ એન્ડ ડે લાઇટમાં લાઇટ ડિસ્ટ્રીબ્યુશન કઈ ટાઈપનું રાખવું, એ બધું જ કેલ્ક્યુલેશનની સાથે સાથે પ્લાનિંગ, ડિઝાઇનિંગ તમે ડાયલક્સમાં કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે ડાયલક્સમાં તમે લાઇટિંગ કઈ ટાઈપની જોઈ શકો છો કે કયા એરિયામાં તમે કોઈ લાઇટ મૂકી છે તો કયા એરિયામાં એ લાઇટ કેટલી ગ્લો કરશે, એનો જે પ્રકાશ છે ક્યાં સુધી પહોંચશે, એ બધું જ તમે આમાં કેલ્ક્યુલેટ પણ કરી શકો છો, સાથે સાથે વિઝ્યુલાઇઝ કરીને જોઈ પણ શકો છો. અહીંયા કેટલીક કંપનીઝ છે કે જે ડાયલક્સ સોફ્ટવેર યુઝ કરે છે, જેમ કે આઇકમ છે, ગુરગાંવની કંપની છે, વીએટેક છે, ચેન્નઈની કંપની છે, લાઇટ ફોર્મ્સ છે જે બેંગલુરુમાં છે, રેડિકલ ઇલ્યુમિનેશન છે, આર્કેડિસ છે, જેક્વાર એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ છે જે અમદાવાદની કંપની છે. અહીંયા કેટલીક લિમિટેડ કંપનીઝ આપેલી છે પણ મેજર ઓફ કંપનીઝ છે કે જે ડાયલક્સનો યુઝ કરે છે. હવે નેક્સ્ટ આપણું સોફ્ટવેર છે આન્સિસ ઇલેક્ટ્રિકલ. તો કે આન્સિસ ઇલેક્ટ્રિકલનું ફર્સ્ટ જે વર્ઝન હતું એ 2.0 હતું એન્ડ 1971માં એ રિલીઝ થયું હતું. તો હવે આ સોફ્ટવેરમાં તમે કરી શું શકો છો તો કે તમે ડિઝાઇનનું એનાલિસિસ કરી શકો છો કે ડિઝાઇન કેટલી ટકાઉ છે, કેટલી ચાલશે, પછી એ ડિઝાઇન ફાઇનલાઇઝ થઈ ગયા પછી એ ડિઝાઇન બનાવવા માટેની કોસ્ટ કેટલી થશે, એનો મેન્યુફેક્ચરિંગ ટાઈમ કેટલો હશે, એ કેટલું ટેમ્પરેચર હેન્ડલ કરી શકશે, એમાં વાઇબ્રેશન કેટલું હશે, એ બધું જ એનાલિસિસ કરવા માટે આ સોફ્ટવેરનો યુઝ થાય છે. આન્સિસ ઇલેક્ટ્રિકલ માટે જનરલી ઇલેક્ટ્રિક મોટરની ડિઝાઇન માટે યુઝ થાય છે કે જે આપણે ઇલેક્ટ્રિકલ મોટર ડિઝાઇન કરતા હોઈએ છીએ તો કે કેટલી કેપેસિટીની છે, કેટલા વોલ્ટેજને રેટિંગ છે, એના કેટલા કરંટ રેટિંગ છે, એ બધું જ એનું એનાલિસિસ કરવા માટે આ સોફ્ટવેરનો યુઝ થાય છે. અહીંયા તમને કેટલીક ડિઝાઇન જોવા મળે છે જેમાં ટેમ્પરેચર છે, મોડલ એન્ડ વાઇબ્રેશન છે, મેગ્નેટિક ફિલ્ડ સોલ્યુશન છે. તો આ ટાઈપનું તમે એનાલિસિસ આ સોફ્ટવેરમાં કરી શકો છો. હવે છે કે કઈ કંપનીઝ આને યુઝ કરે છે. તો અહીંયા કેટલીક કંપનીઝના નામ તમને જોવા મળે છે જેમ કે લેડર નેટવર્ક છે, સીઆઈ ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, આઈઓટેક વર્લ્ડ એવિગેશન છે, પરમ ક્રિએટિવ સોલ્યુશન્સ છે, ટેકમેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, સિમ્યુલેશન લેબ પ્રાઇવેટ લિમિટેડ છે, એલએનટી છે, એબીએમ એન્જિનિયરિંગ સર્વિસીસ છે. હજી બીજી ઘણી બધી કંપનીઝ છે કે જે આ સોફ્ટવેરને યુઝ કરે છે. તો આજના આપણા વિડીયોમાં આટલા સોફ્ટવેર્સ જોયા. આવી જ ટાઈપના બીજા વિડીયો જોવા અને સોફ્ટવેરની ફ્રી ટ્રેનિંગ્સ લેવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.